કતારગામ ખાતે મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 1 નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। કતારગામમાં ધોળકિયા ગાર્ડન પાસે મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 1 નું લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રાજ્યમાં શાંતિ, સુરક્ષા, સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા અને ગુજરાત પોલીસની ઉમદા કામગીરી છે। ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી આમ નાગરિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓ ફરિયાદોમાં પોલીસ સ્ટેશનો પોલીસ અધિકારીઓ મદદરૂપ થાય તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા આ તકે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। અદ્યતન અને સુવિધાથી સુસજ્જ કતારગામ મહિલા પોલીસ સ્ટેશનથી પોલીસ તંત્રની કામગીરી વધુ અસરકારક બનાવવાની સાથે શહેરની દીકરી બહેનોને વધુ ઝડપી પોલીસ સેવા સુલભ થશે। મહિલાઓ માટે આ પોલીસ સ્ટેશન સરળ, સુરક્ષિત અને વિશ્વસનીય સહારો બનશે, જે મહિલાઓના સશક્તિકરણ, સુરક્ષા અને ન્યાય માટે નવો માઇલસ્ટોન સાબિત થશે। ગૃહ રાજ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે લોકોની સુરક્ષા માટે દિવસ રાત ફરજ બજાવતા પોલીસ તંત્રની આધુનિક સમય સાથે કાર્યપદ્ધતિ અને કાર્યસ્થળનો વિકાસ કરવાના રાજ્ય સરકારના દ્રઢ સંકલ્પની આ મહિલા પોલીસ સ્ટેશન પ્રતીતિ કરાવે છે। મહિલા પોલીસ સ્ટેશનનું આજે લોકાર્પણ થઈ રહ્યું હોય અને મહિલાઓની સંખ્યા તમે જુઓ તો 50% કરતા વધારે છે। આજે તમારી સૌની સુરક્ષા માટે તો તમે સૌ લોકો સક્ષમ છો, તમારી સૌની શાંતિ અને સલામતી માટે સુરત શહેર પોલીસ તમારી સાથે છે, પરંતુ ક્યારે બી કોઈ નાની મોટી ગમે તેવી તકલીફ હોય તો દૂર સુધી તમારે ના જવું પડે તે માટે તમારા ઘર આંગણે આજે આ મહિલા પોલીસ સ્ટેશનની શરૂઆત કરવામાં આવી છે। રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થાપનામાં ગૃહ વિભાગની પાયાની કામગીરી છે, ત્યારે પોલીસ તંત્રને આધુનિક ટેકનોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ રાખી હંમેશા નાગરિકોની સુરક્ષા માટે વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે। એટલું જ નહીં, મહિલાઓની સુરક્ષામાં કોઈ પણ બાંધછોડ કર્યા વિના મહિલાઓ પર ગુનાઓ આચરતા ક્રિમિનલ્સને જેર કરવામાં કોઈ કસર રહેવી ન જોઈએ, એવી પોલીસને સ્પષ્ટ સૂચનાઓ આપી છે।